તો આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર કડીથી સામે આવ્યા છે, જેમાં કડીમાં પણ મેઘમહેર જોવા મળી। મહેસાણાના કડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। તો કડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી તે પગલે વરસાદી માહોલ। એક જ રાતમાં 9 ઇંચ વરસાદ। કલાકો વીતવા છતાં મુખ્ય માર્ગો હજી પણ પાણીમાં ગરકાવ। ક્યાંક પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ। અનેક સોસાયટી અને મકાનોમાં પાણી ભરાતા લોકો પરેશાન। લોકોનો ઘર વખરીનો સામાન છે તે પણ પાણીમાં પલળ્યો છે। આ દ્રશ્યો બતાવી રહ્યા છે કડીના દ્રશ્યો। 9 ઇંચ એક રાતમાં વરસાદ જોવા મળ્યો છે અને અનેક જગ્યાએ વરસાદ પડતા ક્યાંક ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાઈ છે। સુજાતપુરા અને થોડ રોડ ઉપર પાણી ભરાયા। રાત્રે એકી સાથે વધારે વરસાદ પડી ગયો અને અમારા કરણનગર રોડ ઉપર ગાયત્રી મંદિરની આજુબાજુ બહુ જ પાણી ભરાઈ ગયા। હાલમાં કેવી સ્થિતિ છે? સ્થિતિ તો આમ તો છે, રાત્રે એમના કર્મચારીઓ આવ્યા હતા ટીકમ ને એવું બધું લઈ અને ગટરના ઢાંકણા સાફ કરતા હતા। હું પણ રાત્રે આવ્યો હતો એ જોવા માટે અને એમને એ રીતે એમને કર્યું હતું રાત્રે। પણ પાણી બહુ ભરાઈ ગયું છે ને, એટલે ચારે બાજુ પાણી છે, એટલે એકદમ પાણી જતું નથી। કેવા પ્રકારની તકલીફ પડી રહી છે? અમુક લોકોના ઘરની અંદર પાણી પેસી ગયું છે। એટલે હું લગભગ 2:30 વાગ્યાનો આ નીચાણવાળા કડીના બધા વિસ્તારો, જ્યાં કરણનગર રોડ છે, પછી અંડરપાસ છે, નાની કડીનો એપી પાર્લર વાળો જે એસવી નો સ્કૂલ વાળો રોડ છે, ત્યાં વધારે પડતા નીચાણવાળા પાણી છે। અને છેલ્લા હું સમજુ છું ત્યારથી આ રોડ ઉપર આજે મેં જગ્યાઓ કીધી ત્યાં વર્ષોથી પાણી ભરાય જ છે। અને અમે પ્રી મોન્સૂનની કામગીરી કરેલી છે, બધી ગટરો પણ સાફ કરી છે। પણ અચાનક વરસાદ આવી જવાના કારણે આગળથી પણ પાણી કદાચ ગયું નહીં હોય, એટલે રાત્રે પણ અમે માણસો લઈને બધી કુંડીઓના ઢાંકણા ખોલીને, અને સૌથી વધુ આપણી કડી નગરપાલિકાની નહીં પણ કદાચ બધી જગ્યાએ અવેરનેસ હોય છે। ગઈકાલ સાંજ બાદ જે વિજાપુરની અંદર વરસાદ પડ્યો હતો, ત્યારબાદ જે કડીમાં રાતે 12 મેઘ ખાગા કહી શકાય તેવો રાતે 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે કડીમાં। અને કડી કરણનગર રોડ જે હાલ છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અને જે લેકવ્યુ સોસાયટી ઘણી બધી કરણનગરની જે સોસાયટીઓ છે તેમાં પાણી દેખાઈ રહ્યું છે હાલને। જે અવર જવર માટે જે પબ્લિકને સહન કરવું પડે છે પાણી ભરવાના કારણે, જે કડી કરણનગર રોડ ગણાતો જે છે મેન, તે રોડ ઉપર હાલ દરેક જગ્યાએ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। ને ઢીચાણસામાં જે કહેવાય કે પાણી ભરાતા લોકોને તકલીફ પડી રહી છે વાહન કાઢવામાં કે પબ્લિકને અવર જવર માટે દરેક રીતે લોકોને તકલીફ પડી રહી છે। અને જે કડીમાં નીચાણવાળા જે ભાગ છે, નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાયા છે અને અંડરપાસ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા। તો જો વાત કરવામાં આવે અને જો બીજી જિલ્લામાં, તો જિલ્લામાં ખેરાલુમાં 3 મીમી, વિસનગરમાં 2 મીમી, જોટાણામાં 21 મીમી સાથે વરસાદ નોંધાયો છે જિલ્લાની વાત કરી। અને જે હાલ જે કડીમાં દેખાઈ રહ્યું છે, બધી બાજુ જે પાણી રહ્યું છે હાલમાં। તો અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા।